ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું મટીરિયલ હું તમને બતાવી રહ્યો છું. મિત્રો, આજે આપણે સરસ મજાની મેથી બાજરીની વડી બનાવવાની છે. મિત્રો, શિયાળાની ઋતુ હોય, સવારની અંદર મેથી બાજરીની સરસ મજાની વડી બનાવીને આજે આપણે સર્વ કરવાની છે. મિત્રો, ચાલો તો તમને એનું મટીરિયલ હું બતાવી દઉં. સૌ પ્રથમ આપણે થોડોક એટલે કે એક વાટકી ચણાનો બેસન લીધેલો છે, બાજરીનો બેસન એક વાટકી લીધેલો છે, થોડીક લીલી મેથી લીધેલી છે, તેમજ આપણી વાલી કોથમીર લીધેલી છે, તેમજ મરચાં છે, ટામેટું છે, એક સૂકો કાંદો છે, તેમજ આદું પણ છે, તેમજ આપણે તેની અંદર સરસ એવો સ્વાદ આવે એટલા માટે તલ અને વરિયાળી પણ લીધેલી છે. મિત્રો, તો ચાલો આપણે સરસ મજાની આપણી વડી તૈયાર કરી લઈએ. મિત્રો, તેનું સૌ પ્રથમ આપણે બેટર તૈયાર કરશું અને ત્યાર પછી તેને સરસ રીતે લોઢીની અંદર વડી તૈયાર કરશું. મિત્રો, તમે પૂરેપૂરો વિડીયો જોઈજો, કારણ કે તે ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે. મિત્રો, તો ચાલો હવે બનાવવાની શરૂઆત કરીએ. ચાલો મિત્રો, હવે આપણે બાજરીની વડી બનાવવા માટેનું બેટર તૈયાર કરીએ. સૌપ્રથમ બાજરીનો લોટ, તેની અંદર આપણે ચણાનો બેસન પણ ઉમેરેલો છે. મિત્રો, ચાલો એનું બેટર તૈયાર કરી રહ્યા છીએ, તમે જોઈજો. મિત્રો, થોડીક અંદર કોથમીર એટલે કે લીલા ધાણા, થોડુંક લીલું લસણ, તેમજ આપણે લીલી મેથી પણ થોડીક અંદર ઉમેરશું. મિત્રો, કારણ કે આજે સરસ મજાની આપણે બાજરીની વડી તૈયાર કરવાની છે, તેનું બેટર તૈયાર કરી રહ્યા છીએ. મિત્રો, સ્વાદ પ્રમાણે તેની અંદર આપણે મીઠું પણ ઉમેરી દઈશું. એક ચમચી અથવા સ્વાદ પ્રમાણે તીખું મરચું, થોડીક હિંગ, ધાણા જીરું, હળદર અંદર ઉમેરી લઈએ. મિત્રો, તેમજ આપણે થોડીક ખાંડ પણ અંદર ઉમેરશું. થોડુંક આદું પણ અંદર છીણીને ઉમેરી દઈએ. મિત્રો, ચાલો અંદર હવે આપણે થોડુંક પાણી ઉમેરતા જઈએ અને આપણું બેટર સરસ રીતે તૈયાર કરી લઈએ. મિત્રો, ચાલો થોડાક અંદર લીલા કાંદા પણ ઉમેરી દઈએ, તેમજ આપણે થોડીક ખાટી છાશ પણ અંદર ઉમેરી છે. મિત્રો, તમે દહીં પણ ઉમેરી શકો છો, તેમજ તેની અંદર થોડીક વરિયાળી પણ આપણે ઉમેરી દઈશું, કારણ કે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. મિત્રો, તેમજ એની અંદર આપણે તલ પણ થોડાક ઉમેરેલા છે. મિત્રો, જે વરિયાળી અને તલ વડીની અંદર સ્વાદની અંદર ઉમેરો કરે છે. મિત્રો, ચાલો મિત્રો, તો આપણું સરસ મજાનું બાજરીનું અને મેથીનું બેટર તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે સરસ મજાની હવે વડી બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો, ચાલો મિત્રો, આપણે સરસ મજાની બાજરીની વડી તૈયાર કરવાની છે. તેના માટે લોઢીની અંદર તેલ થોડુંક આપણે ચોપડી લીધું છે, તેની અંદર થોડા તલ પણ ઉમેરેલા છે. તમે જોઈ રહ્યા છો, આ રીતે આપણે સરસ મજાની બાજરીની વડી તૈયાર કરવાની છે. આપણું બેટર પણ તૈયાર છે. બાજરીની વડી આ રીતે તમે બનાવશો
તો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો. ચાલો તેને ધીમા તાપથી આપણે એને પકવવાની છે મિત્રો. ચાલો મિત્રો, આપણી વડી તૈયાર થઈ રહી છે. તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણે આ રીતે ફેરવીને તૈયાર કરી લઈશું મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી આ રીતે વડી તૈયાર કરી લઈએ મિત્રો. જોતાની સાથે જ આપણને મોઢાની અંદર પાણી આવી જતું હોય છે મિત્રો. તો ચાલો હવે આપણે આની અંદર બેટર બનાવવાની ખાસ ખૂબી હોય છે મિત્રો, નહીંતર લોઢી યારે ચોંટી જતું હોય છે મિત્રો. તો ખાસ નિરાતે અને ધીમા તાપથી તૈયાર કરવાની હોય છે, કારણ કે બેટર પણ એકદમ પતલું નથી રાખવાનું. તમે જોઈ રહ્યા છો આ રીતે જ આપણે બેટર થોડું કઠણ રાખવાનું હોય છે. તો ચાલો હવે આપણે બીજી પણ બાજરીની આ રીતની વડી તૈયાર કરી લઈએ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી મેથી બાજરીની વડી તૈયાર થઈ ગઈ છે. ચાલો મિત્રો, તો આપણે આજે તેને ચા સાથે સર્વ કરશું. ઘણા લોકો દહીં સાથે, ચટણી સાથે, સોસ સાથે, તમને જેની સાથે મજા આવે તેની સાથે આ મેથીની વડી ખાઈ શકાય છે મિત્રો. વઘારેલા દહીં સાથે જો તમે ચોળીને ખાશો તો ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. દૂધ સાથે પણ ખાઈ શકાય છે. તો આપણે તો આજે ગરમ ગરમ ચા સાથે જ આપણી લીલી મેથીની બાજરીની વડી સર્વ કરવાની છે મિત્રો. તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવતો હોય છે. હાલ શિયાળાની ઋતુ હોય, તાજા તાજા ધાણા, તાજી સરસ મજાની ડુંગળી, તાજા લસણ વગેરે જેવા મસાલા મળતા હોવાથી બાજરીની સરસ મજાની ક્રેપ્સી તમે જોઈ રહ્યા છો કે મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની આપણી વડી તૈયાર થઈ ગઈ છે મિત્રો. જો તમે પાકવા દેશો તો જ ક્રેપ્સી ખાવાની ખૂબ જ એકદમ ક્રિસ્પી અને કડક, એટલે કે ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો. તો ચાલો તમે પણ હવે આવી સરસ મજાની લીલી મેથીની બાજરીની વડી બનાવજો મિત્રો. તો ચાલો તો આપણે હવે જમી લઈએ, નાસ્તો કરી લઈએ. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.